તો હાલ સમાચાર હવે મહેસાણાથી કે જ્યાં પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાનો વારો આવ્યો છે, જેને લઈને આ દ્રશ્યો જે સામે આવ્યા છે કડીના દુધઈ ગામે તંત્રની ઘોર બેદરકારી કે પાણીમાંથી લોકોને સ્મશાન યાત્રા કાઢવી પડી રહી છે। લોકો કેટલા મજબૂર છે, ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, ત્યારે આ એક હૃદય દ્રવિત કરી દેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાનો વારો આવ્યો છે। કડીના દુધઈ ગામે તંત્રની આ બેદરકારી ગ્રામજનો કાંસના ગંદા પાણીથી અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। રજૂઆત તો કેટલી વખત કરી, હજુ કોઈ આનો કોઈ નિરાકરણ જ નહીં આવતું કે ટેન્ડર ઓછું પડે, પૈસા ઓછા પડે, બધા આવ્યા કઈ ના પાડે। તો છેલ્લા 7 વર્ષથી આ જ પરિસ્થિતિ આ જ પરિસ્થિતિ આ એમાં ચોમાસામાં તો અમે હેરાન થઈ ગયા। આ જો શિયાળો હોય તો આટલી તકલીફ પડે તો ચોમાસામાં કેટલી તકલીફ પડતી છે। સ્મશાને જવા માટે અમે કેટલી વખત રિક્વેસ્ટ કરી, ધારાસભ્ય સુધીને રિક્વેસ્ટ કરેલી છે, પણ કોઈ આને ગણગારતું નહીં। ગ્રાન્ટ આપી છે, પાસ થઈ છે, એવા બાના બતાવી દઈને નીકળી જાય છે લોકો। ધારાસભ્યને તમે રજૂઆત? હા કરેલી, કરશનભાઈ ધારાસભ્યને રજૂઆત કરેલી। એમનું શું કહેવું છે? એમનું કહેવું કે આ ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી છે, પણ કે ક્વોન્ટિટી આવતા નહીં। બેન 10 વર્ષે આ તકલીફ છે, બરોબર। અમને વાયદા બતાવ્યા હતા કે 8 લાખ મંજૂર થયા, પછી કે હોર કર્યા, પછી હું 10 વખત સાહેબ જોડે ગયો, કરશનજી જોડે, વિનોદભાઈ જોડે, આ કોઈને કોઈ જબ કે થશે ચૂંટણી લેવાનો વોટ થાય કે સાહેબો હું આવો, બરોબર। અમારે તો સાહેબ નારું જુઓ, થર્ડ ઉપર લાવ્યો, થર્ડ ઉપર કે થઈ જશે, પણ કંટ્રાટી આવતા નથી। 20 વર્ષથી આ પરિસ્થિતિ, આ જ પોઝિશનમાં અમે અહીંથી નીકળી છે ગંદા પાણીમાં, નનામી લઈને નીકળીએ ત્યારે તકલીફ પડે છે અમને। આ બાબતે કોઈ રજૂઆત કરી તમે? ધારાસભ્યના, પંચાયતના, ગામ સરપંચોના પણ રજૂઆત કરેલી। એ લોકોએ અમને એવા દલાહ જ આપેલા કે આ નાણાંની થઈ ગઈ છે, આ છે તે છે, એવા દલાહ આપેલા। આજ સુધી કોઈ કામ થયું નથી। આ દુધઈ ગામમાં લોકો ગંદા પાણીના કાંસમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। આ લાઈવ દ્રશ્યો આપણે બતાવીએ કે લોકો જો જે પ્રકારે અહીંયા ગંદા પાણીમાંથી કાંસમાંથી નીકળે છે, અંતિમ યાત્રા લઈને લોકોને કેડસમાં ગંદા પાણીમાંથી જવું પડે છે। આ કડી ગામના દુધઈ ગામની અનુસૂચિત જનજાતિના પરિવારની મજબૂરી બની ગઈ છે કે તેમને આ જ રીતે પોતાનો જે શવ હોય છે, અંતિમ યાત્રા હોય છે, તેને આ ગંદા પાણીમાંથી અને કેડસમાં પાણીમાંથી શવ લઈને આવા ગંદા પાણીમાંથી નીકળવું એ કેટલું મજબૂરી અને કેટલું લોકોને તકલીફ પડતી હોય છે તે આપણે સમજી શકીએ છીએ। પાયલ સંદેશ ન્યૂઝ, કડી।